હેલો નમસ્તે કેમ છો બધા તમારા બધાનું સ્વાગત છે મારી ચેનલ કુક વિથ મોનિકા મશરૂમમાં। તો આજે હું તમારી સાથે શેર કરી રહી છું ગરમીઓમાં બપોરે કે રાત્રે ઠંડુ ઠંડુ મજા પડી જાય તેવું રાજભોગ શ્રીખંડ। આ શ્રીખંડનો મસ્કો કઈ રીતના બનાવવો, ખાટું નહીં થાય અને એકદમ માર્કેટ જેવું ટેસ્ટી બને, હેલ્ધી રહે તેવા શ્રીખંડની રેસિપી। તો ચલો આપણે વધારે સમય ન બગાડતા રેસિપી શરૂ કરીએ। ઉનાળામાં જનરલી દહીં એકદમ ઘાટું અને ચાકવા જેવું મલાઈદાર કઈ રીતના જમાવવું તેની પણ હું સિક્રેટ ટીપ વિડીયોમાં તમારી સાથે શેર કરીશ, તો એન્ડ સુધી જરૂરથી જોજો। સારું લાગે તો બીજાને શેર કરી, ચેનલ પર નવા હોય હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો ફટાફટથી કરી દેજો। તો શ્રીખંડ બનાવવા માટે સૌથી પહેલાં મેં અહીંયા એક મોટી તપેલી જેટલું ઘાટું ક્રીમી અને ગાયના દૂધમાંથી જ મલાઈદાર દહીં બનાવેલું છે, જેને મેં એકવાર સારી રીતના ઉકાળી 3 થી 4 ચમચી જેટલો મિલ્ક પાવડર એડ કરી દીધેલો। ઠંડુ થાય ત્યારબાદ તેમાં 2 મોટી ચમચી જેટલું રેગ્યુલર દહીં અથવા તો છાશ ઉમેરી દેવી। 3 કલાક માટે જમાવી અને આવી રીતનું મેં દહીં અહીંયા રેડી કરી લીધેલું। હવે આ દહીંમાંથી મસ્કો ઉતારવા માટે કોટનનું આવી રીતનું કોઈ કાપડ લઈ નીચે કાણાવાળી ચાળણી રાખી દેશો। આમાંથી નીકળતી છાશનો ઉપયોગ તમે રેગ્યુલર છાશની જેમ પીવામાં કરી શકો છો। હવે જ્યારે મલમલના કાપડમાંથી બધું પાણી નીતરી જાય તે માટે આવી રીતના કાપડને ફોલ્ડ કરી અને વાળી લેશું। અહીંયા વધારે નથી વાળવાનું, નહીંતર મસ્કાનો પણ થોડો ભાગ સાઈડમાંથી નીકળતો જશે। આવી રીતના બસ 1 થી 1.5 ગણી આટી વાળી અને તેના ઉપર વજનવાળું કોઈ વાસણ રાખી દેશું। નોર્મલી ઘરમાં જે દસ્તો કે ખાંડણી હોય તેનો ઉપયોગ કરવામાં આવે છે। તો આટલી ગાંઠ વળી જાય ત્યારબાદ વજનદાર ખાંડણી અને દસ્તો હું અહીંયા મૂકી દઈશ। આ રીતે જો તમે 3 થી 4 કલાક રાખી દેશો તો બધો મસ્કો આપણો એકદમ અલગ અને કડક થઈ જશે, જેથી કરીને આપણું શ્રીખંડ લાંબા સમય સુધી રહેશે તો પણ તેમાં પાણી બિલકુલ નહીં છૂટે। હવે અહીંયા આપણે રાજભોગ શ્રીખંડ બનાવી રહ્યા છીએ, તો તેમાં મેઇનલી ડ્રાયફ્રૂટનો રોલ હોય છે, જેના માટે મેં અહીંયા 3 ચમચી જેટલી બદામ લઈ ગરમ પાણીમાં પલાળી દીધેલી, જેથી ફટાફટથી તેના ફોતરા ઉખડી જાય। ત્યારબાદ 4 થી 5 અંજીર અને તેટલા જ બદામ લેશું અને 2 મોટી ચમચી જેટલા પિસ્તા લઈ સાદા પાણીમાં તેને પલાળી દેશું। બદામને એકને જ અહીંયા મેં ગરમ પાણીમાં પલાળેલી છે। હવે અહીંયા 15 થી 20 મિનિટ થઈ જાય ત્યારબાદ બદામ સારી રીતે પલળી ગઈ અને ફોતરા પણ નીકળી ગયેલા। તેવી જ રીતે હું અહીંયા પિસ્તાના ફોતરા પણ ઉતારી લઈશ। હવે બધા ડ્રાયફ્રૂટ્સ અહીંયા ફોતરા ઉતારેલા તૈયાર થઈ ગયા છે। હવે અહીંયા આ શ્રીખંડની મેઇન ખાસિયત તેનો કલર છે, જેમાં આપણે આર્ટિફિશિયલ કલર નહીં પણ સેફ્રન એટલે કે કેસરથી કલર લાવીશું। તો અહીંયા 50 થી 60 તાંતણા જેટલું કેસર લઈ 1 મોટા ચમચા જેટલું ગરમ કરેલું દૂધ ઉમેરી દઈશું અને તેને સાઈડમાં 15 થી 20 મિનિટ માટે રાખી દઈશું। હવે આપણા બાંધેલા બંને મસ્કાને 2.5 થી 3 કલાક જેવો સમય થઈ ગયેલો। તમે જુઓ છો એ રીતે બાંધેલું ખોલશું તો બંને મસ્કા સરસ રીતના કડક થઈ ગયેલા છે। આનો મતલબ થાય આપણું દહીં પણ પરફેક્ટ પ્રમાણમાં ક્રીમી અને મલાઈદાર હતું। જો તમને અહીંયા પસંદ હોય તો તમે બંને મસ્કામાંથી અલગ અલગ ફ્લેવરના શ્રીખંડ પણ બનાવી શકો છો। હું અત્યારે વધારે ક્વોન્ટિટીમાં ડ્રાયફ્રૂટવાળું એટલે કે રાજભોગ શ્રીખંડ બનાવવાની રેસિપી બતાવું છું। હવે અહીંયા 3 મોટા ચમચા જેટલો મસ્કો લઈ તેમાં 1 મોટા ચમચા જેટલી દળેલી સાકર લીધેલી છે। તમે આવી રીતના ક્રશ કરી અને એડ કરતા જશો અને ચાળણી વડે ચાળશો તો કોઈ પણ લમ્સ બિલકુલ નહીં રહે અને તમે તેનું ટેક્સચર લાસ્ટમાં હું ચેક કરાવીશ। માર્કેટમાં જેવું શ્રીખંડ હોય તેવું જ ઘાટું, ક્રીમી અને મલાઈદાર રહેશે અને પાણી તો બિલકુલ નહીં છૂટે। હવે આ રીતે આપણે ફરીથી પ્રોસેસ કરીશું। 3 ચમચા જેટલો મસ્કો અને 1 ચમચા જેટલી ફરીથી તેમાં સાકરનો પાવડર ઉમેરીશું। ઘણા લોકોના ઘરે ડાયાબિટીસવાળા પેશન્ટ હોય છે, તો તમે અહીંયા જે શુગર ફ્રી હોય તેની 1 ચમચી પણ લઈ શકો છો। હવે ફરીથી 1 ચમચા જેટલી દળેલી સાકર ઉમેરીને ચાળી લઈશ। તો બસ આ જ રીતની પ્રોસેસ આપણે આ જેટલો મસ્કો છે તેટલા બધા મસ્કામાં કરી લઈએ। તો હવે અહીંયા આપણો બધો મસ્કો સાકર સાથે મિક્સ થઈ ગયેલો। હવે આપણે નેક્સ્ટ સ્ટેપ ફોલો કરીશું, એ છે કેસરવાળું દૂધ ઉમેરી દઈશું। તમે કેસરવાળા દૂધનો નેચરલ કલર જોઈ શકો છો। આમાં આપણે 1% આર્ટિફિશિયલ કલર ઉમેરવાની બિલકુલ જરૂર નહીં રહે। મેં અત્યારે પોણા ભાગનું કેસરવાળો જે દૂધ છે તે ઉમેરી દીધેલું અને થોડું એવું બચાવીને સાઈડમાં રાખી દીધેલું, જેનો ઉપયોગ આપણે લાસ્ટમાં કરીશું। ત્યારબાદ 1 મોટી ચમચી જેટલો
ઇલાયચીનો પાવડર લેશું, જેને આમાં ઉમેરી દઈએ. ત્યારબાદ આગળ છાલ ઉતારેલા જે ડ્રાયફ્રૂટ્સ છે તેને મેં એક સરખી સાઇઝમાં કટ કરી લીધેલા. એકદમ પલાળેલા અને સોફ્ટ છે, જેથી કરીને તમે આઈસ્ક્રીમ ખાશો અથવા તો શ્રીખંડમાં પણ ઉમેરશો ત્યારે કડક તો આ ડ્રાયફ્રૂટનો ટેસ્ટ બિલકુલ નહીં લાગે. મેં અહીંયા કાજુ, બદામ અને પિસ્તા અને અંજીરનો ઉપયોગ કરેલ છે. તમે તમારી પસંદગીના કોઈ પણ ડ્રાયફ્રૂટ અહીંયા એડ કે ઓછા કરી શકો છો. હવે આ બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી દઈએ. અહીંયા જો એકવાર ટેસ્ટ કર્યા બાદ એવું લાગતું હોય કે તમારે આમાં સ્વીટનેસ ઓછી છે, તો 2 મોટી ચમચી જેટલી મેં અહીંયા દળેલી સાકર ફરીથી ઉમેરી દીધેલી. તમે તમારા ઘરના ટેસ્ટ મુજબ અહીંયા સાકર કે ખાંડનું પ્રમાણ વધારે કે ઓછું કરી શકો છો. તો આટલા જ સરળ સ્ટેપથી રાજભોગ શ્રીખંડ રેડી થઈ ગયું છે. પણ અત્યારે માર્કેટમાં ઘણી જગ્યાએ આઈસ્ક્રીમ શ્રીખંડ ખાવાનો ક્રેઝ છે. તો આટલા સરળ એવા શ્રીખંડ તૈયાર થઈ જાય ત્યારબાદ તેમાં 2 સ્કૂપ જેટલું રાજભોગ આઈસ્ક્રીમ એડ કરી દઈશું, જે એકદમ ઇઝીલી આની સાથે મિક્સ થઈ જશે. તો રેડી થઈ જશે રાજભોગ આઈસ્ક્રીમ શ્રીખંડ. તો સારી રીતે તેને પણ આમાં મિક્સ કરી દઈએ. તો બસ ઠંડુ ઠંડુ એવું આપણું આઈસ્ક્રીમ શ્રીખંડ સર્વ કરીશું. અહીંયા જો વધારે પસંદ હોય તો તમે ગાર્નિશિંગમાં રોઝ પેટલ્સ અને જે સિલ્વર વરખ આવતો હોય છે તેનો ઉપયોગ પણ કરી શકો છો. તો બસ માર્કેટ કરતાં સસ્તું, ચોખ્ખું અને એકદમ ઇઝીલી તૈયાર થતું રાજભોગ આઈસ્ક્રીમ શ્રીખંડની રેસીપી તમને કેવી લાગી તે મને જરૂરથી કહેજો. ચેનલ પર નવા હોય, હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી તમારો ફીડબેક અને આ રેસીપી બંને રિલેટિવ્સને શેર કરજો. લાસ્ટમાં થોડું એવું કેસરવાળું દૂધ, થોડા એવા ડ્રાય ફ્રૂટ, રોઝ પેટલ્સ એટલે કે જે રોઝની પાંદડીઓ હોય તેને ડ્રાય કરીને મેં સૂકવી દીધેલી તે, અને લાસ્ટમાં થોડો એવો ચાંદીનો જે વરખ હોય તેને લગાડીને આપણું આ જે આઈસ્ક્રીમ શ્રીખંડ છે તેને એકદમ ટેમ્પટિંગ બનાવીશું. થેન્ક યુ સો મચ.